એમ તો મારા પૈસા તું ભરી દઈ ને. હા ભરી દઉં. કેમ છો મિત્રો, મજામાં? તો આજનો મેન ટોપિક છે કોન્વોકેશન, અને મારા કોન્વોકેશન ના પૈસા ભરવાનો છે વિશ્વજીત. હા બરોબર, 3500. અને આ અમે છે ને સ્પેશિયલ આ વિશ્વજીત ને આજ ગાડી શીખવાડવા નીકળ્યા છે. ના પડો તો વિશ્વજીત આના પૈસા સૌથી પહેલા એને લોડ આ ઇકો ગાડી શીખવાડવાની છે. એટલે હું લોડ ઇકો એમ એટલે આમ જો વિશ્વજીત, તું મારા કોન્વોકેશન ના 3500 રૂપિયા ભરી દે. હું તને હપ્તે છે ને દર મહિને 500 રૂપિયા હા આપીશ. થેન્ક યુ. નહીં અને આમ જો ભરતો વિશ્વજીત જો તું મારા કોન્વોકેશન ના પૈસા ભરી દે ને તો હું કમાતો થઈ જાય. કારણ કે સૌથી પહેલા જો 5000 ની હાર્ડ ડિસ્ક આવે બરોબર, ઈ હું લઈ લઉં ને 512 GB ની, એટલે મારા સ્ટોરેજ નો પ્રોબ્લેમ વયો જાય, વ્લોગ રોજ ઉતરે. શું કેવું તારું? બરોબર છે તારી વાત, બરોબર છે. તો વિશ્વજીતભાઈ આપડા કોન્વોકેશન જો થાય તો વિશ્વજીતભાઈ પૈસા ભરી દે, બરોબર. રેડી. અને યશભાઈ ને ઇકો અત્યારે આપણે કાઈ નહીં ભર્યું નહીં, હા. અને ઇકો અત્યારે હાલો વિશ્વજીતભાઈ ને સાહેબ આપી દો. જોવો તમે સડ્ડા ઉપર એ ઓલી જાળે કાઢતો આપણે આમ ગાડી રોડ માં લઈ લઈ. એમ તો 1-2 વાર ભાઈ ને આંકવા દીધી હતી, પણ તોય તે થોડીક આમ શું કહેવાય લોકેશન માં લઈ લઈ, અને પછી i20 અને આમાં થોડો ફરક પડે ને ભાઈ. થોડોક ફરક પડે, આમાં તમને લેવલ માં બધું બતાય, બધું આમ દેખાય. આમાં વિશ્વજીતભાઈ હું તમે આમાંથી શીખો ને તો તમે પાકા ડ્રાઈવર બનો, સમજે. અને ઓલામાં તમારે આમ બેહવાનું, આમ એટલે તમને આગળ આમ કરીને આમ જોવાનું. હા. આમાં તો આમ તમને આમ લેવલ માં બેઠા, ફોર્ચ્યુનર માં બેઠા એવું લાગે. એમાં તમને આગળનું પ્રોપર શું કહેવાય ઓલું ઈ જે હોય ઈ ફોર્ચ્યુનર માં બેઠા હોય એવું લાગે. એસ્ટિમેટ નો આવે ના. જો ફોર્ચ્યુનર લેતા હાલો તમે આ ગાડી છે આપણી, આ ચાલ. જો આ વિશ્વજીત ની ગાડી, તારા પપ્પા ની ગાડી હાલ લઈ આવી વિશ્વજીત. ઈ બધું ઠીક. તું આ કાલીસ ને પછી એમાં તું બેન એટલે એમ કે આ તો બધું હાલ હેડ સેટ આગળ બોલાવી લેવા સાકી રાત ગાડી ફેરવી. હા એમ છે, આખી રાત ફેરે એવો. હોઈ જાવ યાર. તારા પપ્પા ને એમ કેવાનું મારે ફોર્ચ્યુનર લેવાની છે, એટલે એ લઈ દેવાનું પપ્પા પાછું નક્કી નહીં, ખાલી લાયસન્સ જોવે. અમે ક્યાં ને મને કે ભાઈ તાર પાસે લાયસન્સ છે ને? હા મારા ભાઈ છે એવો લાયસન્સ. મને કે પાછું ઇકો માં બોલું ફોર્ચ્યુનર એક દી બાજુમાં જ જતી હતી વિશ્વજીત, હા. તેમાં બાજુમાં હારો હારો આનો ઉભા રાખો ભાઈ. એની હારો માં સીટ આવ્યો. ઉભા રાખો. હાલ તું અહીંયા હોય છો ને? હા. યસ. હા મારે કાઢી નાખો. હવે જગ્યા ફેરવી છે, અને સૌથી પહેલા તો અમારે બ્લેક ફિલ્મ કાઢવી પડશે, કારણ કે ડ્રાઈવર નવો છે, નિક્કી છે નહીં બહુ ઉડે તો. હા બાકી નહીં ભાઈ આ જાળે આપી દે ભાઈ ને. i20 માં શું છે ભાઈ આપણો? સામાન્ય એલા ભાઈ આ તે હાંકેલી તો છે આપણે ચિંટુ ભાઈ માં લગ્ન માં ગયા હતા ત્યારે. ભાઈ ને યાદ નથી કાંઈ, ભાઈ ને સીટ ઉપર બેહાડી દીધા છે. યસ ભાઈ હું વાહે બેસી જાઉં, અને આને છે ને આગળ ગાડી તારી છે, તું આગળ બે હેન્ડ બ્રેક શીખવાડવાની છે. તો તારે જ શીખવાડવાની હોય ને. એટલે ભાઈ વ્લોગમાં તમે મારી ઇજ્જત નહીં કાઢો. એરા ઇજ્જત ની ક્યાં. ઓલા મેં તને ઇન્સ્ટાગ્રામ માં ખબર વિડીયો મોકલેલા છે, આવું થાય ઈ વાળા. આપણે જોય ને તો મજા આવશે. અત્યારે આપણે સીટ બેલ્ટ નથી બાંધવું. સૌથી પહેલા વિશ્વજીતભાઈ ક્લચ દબ્બો ક્લાસ ડબ્બાયો ઓવર તમે બધું કહી દેવી. ઉભા. હા ગેરમાં નથી. ઉપર અત્યારે આ જો વચ્ચે છે એટલે ગેરમાં નથી. હા હેઠે ત્રણેય જોઈ લે, પેલું લીવર વચ્ચેનું બ્રેક હા, એ તો ખબર છે. ને બરોબર. હવે શરૂ કરવાની ને પેલા ક્લચ દબાઈ, હા, ક્લચ ક્લચ દબાયો. દબાઈ હવે શરૂ કરી. હવે દબાયો થઈ ગઈ શરૂ. હવે Light હેન્ડ બ્રેક કેમ શરૂ નથી થતી ઉતાર. ભાઈ? હા બસ એ લાઈટ કરી શકે. હાલો થઈ ગયું ઓકે. હા. હવે હેન્ડ બ્રેક ઉતાર. હાલો ઉતરી ગઈ. આમ દડવી ન જવા પાછળ, વચ્ચેની બ્રેક છે. એ બ્રેક ઉપર પગ, જ્યારે તું હેન્ડ બ્રેક ઉતાર ને ત્યારે બ્રેક ઉપર પગ રાખવાનો. હવે ગિયર પાડ ને પછી તારે ક્લચ ઉપર થી ધીરે ધીરે પગ લેવાનો, અને બ્રેક ઉપર થી લઈને પછી લીવર ઉપર દેવાનો. ઓકે. હકાલો તારી રીતે. આ બ્રેક પછી લીધો બરાબર, ધીમે ધીમે ઉપડી જાય ને આપણે i20 ની જેમ. હા ઉપરથી એમ પગ નહીં લેવાનો. આ લિંકેજ તું ઢાળમાં ઉભો છો તો હા. તારે હકાલવી છે તો પેલા હળવું ક્લચ મૂકવાનો, થોડીક એવી હાલતી થાય ને પછી બ્રેક ઉપરથી પગ લઈને તરત લીવર ઉપર દેવાનું એમ. અત્યારે તો વાંધો નહીં આવે, જવા દે ને. અત્યારે થવા દે. ઝટકો માઈને બંધ થઈ જાય એવું લાગે છે. ઝટકો નહીં મળતો, ધીરે ધીરે ક્લચ મૂક. ઓલો કેમ ટુ વ્હીલ માં મૂકવી એની જેમ ધીરે ધીરે મૂક, ધીરે ધીરે મૂક. ધીમે ધીમે તો છે, લીવર નથી ધીમે. લીવર ને ક્લચ મૂકા, ડાબો પગ છે કઈ મૂક ધીરે ધીરે. એમ ઠામકો મૂકી જ નહીં દેવાનું, થોડુંક બળ રાખવાનું. તું જીમ માં જાશો ને ભલામણ ત્યારે આમ પગમાં એને બળ નથી થતું. હાલો બીજો ગેર. બીજો ક્લચ દબાઈ પાછો હાકે. બરોબર છે. ચોથો પીડો પાછો ક્લચ કરે. પાછો ક્લચ કરી. હવે હાલો પડી ગયો. હાલો આંકો. બસ એમ ન થવું જોઈએ.
ક્લચ દબો, બ્રેક દબી દીધી. બ્રેક દબી દીધી. હવે ક્લચ દબેલો છે. સીધો પાછળ જ આવશે છે. નહીં, ક્લચ દબેલો છે ને. હા. આ જો પેલો આમનો એન્કોર બહાર એન્કોર રાખવાનો. પછી આ બીજો. આ પાડે એમ દબાઈ. આ ઈ બીજો. હા વચ્ચે લાવીને કરીને તો બીજો જલ્દી જ પડશે તમ તારે. બીજો. પછી આમ ચોથો. બરાબર. ઓલો થોડોક આમ ત્રાહો રહે જો. બીજો છે ને વચ્ચે લાવીને જ કરવાનો. વચ્ચે લાવીને આન પાસે એસ બાજુનો ખૂણો. નામ દબી નામ લે ને તો એમ નહીં એમ દબી નહીં, વચ્ચે લાવીને કરે ને તો વધારે સારું રહે. જોજે એક મિનિટ. આ પેલો બરોબર. હા. આ વચ્ચે આવી ગયો પછી આમ બીજો. હાલો પેલો ને ધીરે ધીરે ક્લોઝ મૂક દો. ઠામું કેમ ઝટકો નહીં મારો ને થોડી ગાડી હાલે ને પછી તરત બીજો કાઢી લેવાનો. ધીરે ધીરે મૂક ને ધીરે ધીરે લીવર દેવાનું. બસ હવે થોડીક હાલે ક્લચ દબાઈ ને લીવર મૂક. લીવર મૂક દે. હવે બીજો. clutch દબી દે. હવે બીજો ગેર પાડી દે. આ બસ એ થોડુંક લીવર દે. એમાં હાવ ઠામું કો ક્લચ નહીં મૂકી દેવાનો. ગાડી ધીરી ન પડી લીવર જોઈએ. દેવાનું એમ ને. હા હાલવી જો હારો અને ધીરી ન પડી જો ધીરી પડે ને તો ડસકા મારીને બંધ થઈ જાય. બહુ ક્લચ દબી દે. બહુ ધીરો છે પણ માગળ બસ એમાં છોડ દે ના વાંધો નહીં. બંધ દેવાય બહાર થી એલા ઓલું શું કહેવાય લોક ઓલો થઈ જાય ઉપર. એક હાથ દેવાઈ ગયું. ગેર પર નાખવાનું. બાવણું ખુલ્લું રહી ગયું હતું. દેવાઈ ગયું. ભાઈ રાગે પડી ગયા છે 40-45 ગાડી હાંકવા માંડ્યા છે. ગિયર પાડતા તો આવડી ગયું છે, હવે ખાલી સ્ટીયરિંગ નું એક છે ને એ શું કેવું યશભાઈ? ગેરમાં ઓકે થઈ જાય ને હા એ જ હમણાં અડધી કલાકમાં બધું ઓકે થઈ અરે આજ તો જો તમ તારે 3 કિલોમીટર કેટલી હાંકી નાખી છે એને? જાય. 2 કિલોમીટર 2 કિલોમીટર જેટલી હાંકી નાખી છે, પણ બરોબર પ્રોપર હાંકે છે. તરત પછી ઓલા ઉપર થઈ ગયું. ઓલો ડિવાઈડર છે એ જોઈજે. અને કઈ લાગ્યું કઈ ના ભાઈ સીએસી ડિસ્કો ખાધો ફેર લાગ્યો કે ન લાગ્યો? એવી રીતે જ તારે એમ કરવું. અને તોય એક વસ્તુ સારું છે આપણે વિશ્વજીતભાઈ ગિયર હામું જ ન જોતા, નકર તો એલા શીખવાડતા હોય ને ગિયર હામું જોવે વિશ્વજીત. આ તો પેલે આગળથી ગેર શીખવા. યાર તને હરખો આવડે છે એટલે નકર હા. અધૂરો નથી કહેતો ને હા, તેને પેલા મને એમ જ થતું કે હા. પેલા ગેર ભાવ જોતો જ તો પછી ગેર. પેલા તો શીખવાડવામાં 2 દી તો વિશ્વજીત એમ જ વહી જાય ગિયરમાં કા એસલા. આવો આવો વિશ્વજીતભાઈ જે રીતે હાકે છે ને એ રીતે લાગે છે કે આવડી જાય જલ્દી કારણ કે એમ પછી થોડીક ખબર પડે છે. ક્લચ દબાઈ પેલા હું શીખવાડતો ને એટલે બસ હવે બીજો ગેર લઈ લે. બીજો ત્રીજો ગમે ઈ લે તને એમ થાય ને એ રીતે બસ હા હાલી હો. ત્રીજો લઈ લે તને એમ થાય ને ગાડીનો રેસ વધારે થઈ ગયો છે એટલે તરત ગેર સ્પીડ પડવાના ગેર બદલતા જવાના. હવે અમે ઘણા આંટા મારી લીધા છે ને અમારે થોડાક યશભાઈ ને અમારે પેમેન્ટ કરવાનું છે 2-3 જગ્યાએ એટલે હવે પૈસા જમા કરાવવા આવ્યા થોડું ક્લચ રાખ છે HDFC બેંક. અધૂરો રાખીને થોડુંક લીવર દેવો કેટલા અને- પૈસા આપણે પછી આગળ જાવ આ ઓલો થાંભલો છે ને એની અંદર ઘુસાડી દે છે. હા આવડે બોરીમાં સાઈડમાં રાખી બસ અહીં સાઈડમાં રાખી દે બસ થોડીક હા હવે સીધી કરી નાખ. ઓકે ભાઈ ને એમ તો ગાડી આવડી ગઈ છે ઘણી કરી. હવે પૈસા પેલા ગેર માં છે તો જમા પેલા કરી ક્લચ લીધા. દબેલો રે ક્લચ નહીં બ્રેક દબાવીશ. ક્લચ ફૂલ દબાય તો જ શરૂ થાય. લાઈટ બાઈટ શરૂ કરો. બ્રેક દબાવ છે ક્લચ એ દબાવ છે. હા બસ હવે શરૂ કર. ક્લચ વગર શરૂ ન થાય. લાઈટ બાઈટ શરૂ પેલા કરજો. ગેર માં છે ને એમનો પેલા ગેર માં છે બરોબર. પેલા લાઈટ શરૂ કરો. તો શરૂ કર. તો હવે વિશ્વજીતભાઈ કે 1-2 વિડીયો ઉતારી દેજો. અમે એક પછી શીખ્યો એના પાસે વિડીયો ઉતારી દીધા. વિડીયો ઉતારી દીધા ગાડી અને હવે પછી ન્યુ ડ્રાઈવર એમ કહે ભાઈ New driver છે ભાઈ. ન્યુ ડ્રાઈવર છો ઘર બાજુ પ્રયાણ કરવી છે. બરોબર મિત્રો. અને આપણા વ્લોગ તમને કેવા લાગે એ જરીક જણાવજો કોમેન્ટમાં. ડ્રાઈવરની જરૂર હોય તો બોલાવજો. હા ડ્રાઈવરની જરૂર હોય તો બોલાવજો. આ વિશ્વજીતભાઈ 800 રૂપિયા લે છે. 800 થી 1000 રૂપિયા લે છે બરોબર. બાકી સારું હાલો મિત્રો મહાદેવ મળશું પછીના વ્લોગમાં. અને આપણી YouTube ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર. સારું હાલો મિત્રો.